પ્રેરણાપુંજ ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જી જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર વોર્ડ નંબર 3ના કોર્પોરેટર અને સહાય સમિતિના સભ્ય ડોક્ટર રાજેશ શાહ દ્વારા આંગણવાડીમાં આજે ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। સાથે આંગણવાડીની સગર્ભા મહિલાઓને પોષણયુક્ત આહાર અને બાળકીને ચોકલેટ વિતરણ કરી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। વડોદરા શહેર અગોરા મોલની પાછળ આવેલ આંગણવાડીમાં છેલ્લા 3 વર્ષથી રાજેશ શાહ દ્વારા અવિરતપણે બાળકોને અને સગર્ભા માતાઓને પોષણયુક્ત આહાર વિતરણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજે જનસંઘના સ્થાપક અને પ્રેરણાપુંજ ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જીની જન્મ જયંતિ નિમિત્તે આજે આંગણવાડીમાં જીવન જરૂરિયાત પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યા। તે સાથે બાળકોને કેક અને ચોકલેટ વિતરણ કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 3ના નગરસેવક અને કાર્યકર્તાઓ સાથે સામાજિક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે તેઓ સેવાનો દિવસ છે, સેવા સમર્પણનો દિવસ છે કે અમારા ભારતીય જનસંઘના સ્થાપક અધ્યક્ષ એવા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મદિવસ છે। માત્ર 33 વર્ષની વયે કલકત્તા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બનવું એ કોઈ જેવી તેવી સિદ્ધિ ન હોય અને આ બધું જ છોડી રાજપાટ છોડી એક માત્ર પ્રશ્ન માટે, કાશ્મીર માટે પોતાનું બલિદાન આપનાર આવા મહાવીરનું આજે જન્મદિવસ છે। એ જન્મદિવસ અમે બધાએ ખૂબ સરસ રીતે અહીંયા બાળકો સાથે સેલિબ્રેટ કર્યો, આંગણવાડી ખાતે સેલિબ્રેટ કર્યો। અમારી અગોરા મોલની આંગણવાડી જે ભારતીય જનતા પાર્ટી દ્વારા, પાટીલ સાહેબ દ્વારા જે દત્તક વિસ્તાર દરેક કાઉન્સિલરને આપ્યો છે, આ આંગણવાડીમાં છેલ્લા 3 વર્ષથી દર મહિને અમારી એક્ટિવિટીઝ ચાલુ છે। આંગણવાડીના કોઈ પણ પ્રશ્નો હોય કે આ વિસ્તારના કોઈ પણ પ્રશ્ન હોય તો અમે 24/7 બિલકુલ ઉપલબ્ધ છીએ અને આજે આ કાર્યક્રમમાં અમે 15 સગર્ભા માતાઓને કીટ જે તત્વ ટ્રસ્ટ તરફથી વિક્રમભાઈ ખીડકીકર તરફથી દર મહિને આપવામાં આવે છે। આ કીટ બાળકો માટે પેસ્ટ્રી, બાળકો માટે ચોકલેટ, સૌ જેટલા હાજર છે બધા માટે પોષણયુક્ત આહાર, આમ બધી જ રીતે આ કાર્યક્રમ એક સરસ રીતે આજે પૂર્ણ થયો છે। આજે અમારી સાથે અમારા વોર્ડના પ્રમુખ એવા પંકજભાઈ પંચાલ, વિક્રમભાઈ ખીડકીકર, અમારા મહામંત્રી દિલીપભાઈ પટેલ સાથે બધા જ કાર્યકર્તા ખૂબ મોટી ટીમ અહીંયા હાજર રહી છે અને આ કાર્યક્રમને ખૂબ સરસ રીતે સફળ બનાવ્યો છે। ઈશ્વર આવીને આવી શક્તિ આપે કે અમે સેવાના કાર્યનો વ્યાપ છેક સુધી વધારીએ એવું ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય।